નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના વિશે। મિત્રો, આ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે તે અંતર્ગત માધ્યમિક અને પ્રાથમિકમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે, પરંતુ તે પહેલા વિદ્યાર્થી મિત્રએ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય છે અને આ જે પરીક્ષા તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી લેવામાં આવતી હોય છે। તો શૈક્ષણિક સત્ર છે વર્ષ 2023-24। તો આ વર્ષ માટે પરીક્ષાનું આયોજન 28 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવ્યું છે। તો આ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। તો કયા વિદ્યાર્થી અરજી ફોર્મ ભરી શકશે, અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જાહેરનામું છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે મિત્રો, અહીં શૈક્ષણિક સત્ર વર્ષ 2023-24 તેના માટે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવેલ છે। સૌથી પહેલાં વાત કરી લઈએ અગત્યની તારીખો વિશે। મિત્રો, જો તમારે આ પરીક્ષા આપવી હોય તો સૌથી પહેલાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1 માર્ચ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો 1 માર્ચ 2024થી લઈને 11 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે www.acbexam.org પર જઈને તમારે 11 માર્ચ 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। મિત્રો, આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ પરીક્ષા ફી પણ ભરવાની રહેશે। કેટલા રૂપિયા ભરવાના રહેશે તે આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 1 માર્ચ 2024થી લઈને 12 માર્ચ 2024 સુધીમાં પરીક્ષા ફી પણ ભરી દેવાની રહેશે। અને મિત્રો, આ જે પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી 28 એપ્રિલ 2024ના રોજ લેવામાં આવશે। વાત કરેલી ઉમેદવારની લાયકાત વિશે કે કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। સૌથી પહેલાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની ચર્ચા કરીએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓમાં અથવા તો લોકલ બોડીની શાળાઓમાં જેમ કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અથવા નગરપાલિકાના હસ્તકની શાળાઓમાં અથવા તો ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં, તો તે શાળાઓમાં હાલમાં અત્યારે શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે, પરંતુ તે વિદ્યાર્થીએ ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ। ત્યારબાદ ચર્ચા કરી લઈએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે। તો મિત્રો, અહીં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ છે, લોકલ બોડીની શાળાઓ છે, ગ્રાન્ટેડ માધ્યમિક અથવા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ છે, તો આ શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આજે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે, પરંતુ તેઓએ ધોરણ 8માં ઓછામાં ઓછા 50% અથવા તો તેના સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ। ચર્ચા કરેલી એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે કે કયા વિદ્યાર્થીએ કેટલી ફી ભરવાની રહેશે। તો મિત્રો, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તો આ બંને પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ એક જ સરખી ફી ભરવાની રહેશે। તમામ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા ફી રૂપે 50 રૂપિયા ભરવાના રહેશે। વાત કરી લઈએ પરીક્ષાના અભ્યાસક્રમ વિશે। પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે? તો મિત્રો, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તો તેનો અભ્યાસક્રમ છે તે ધોરણ 1થી 5 સુધીનો રહેશે, જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તો તેનો અભ્યાસક્રમ ધોરણ 6 થી ધોરણ 8 સુધીનો રહેશે। હવે જો મિત્રો, આ જે પરીક્ષા છે તેનું માધ્યમ છે તે બંને પરીક્ષા માટે ગુજરાતીનું જ રહેશે, એટલે કે અહીં તમને ગુજરાતીમાં જ પ્રશ્નપત્ર આપવામાં આવશે। મિત્રો, તમને અહીં પ્રશ્નપત્ર આપવામાં આવશે, તેમાં ભાષા અને સામાન્ય જ્ઞાનને લગતા કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે। દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે અને ગણિત અને વિજ્ઞાનને લગતા પણ 100 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમાં પણ દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે।
તો મિત્રો આવી રીતે કુલ 200 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે અને પેપર લખવા માટે તમને કુલ 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત સરકાર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના છે તે યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.